સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબર ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે। ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું ડેલિગેશન સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું। કોંગ્રેસના આગેવાનો દ્વારા સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। જો કે આંકડાકીય વિગતો સાથે સાબર ડેરીમાં કેટલું દૂધ સંપાદન કરવામાં આવે છે અને આ વિવાદ છેડાયા બાદ કેટલું દૂધ હાલ સંપાદિત થઈ રહ્યું છે તેના આંકડા પણ મંગાવવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદાકીય શરણું લેવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી। જો કે સાબર ડેરીના એમડી સુભાષ પટેલે સમગ્ર બાબતે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા। હા, આજરોજ કોંગ્રેસનું જે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ લોકો આવ્યા હતા એમના સભ્યો લઈને, અને એમને મને આવેદનપત્ર આપ્યું છે। જે આ ડુપ્લિકેટ દૂધ બાબતનું જે મામલો ચાલી રહ્યો છે એ બાબતનું આવેદનપત્ર આપેલું છે, અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે, અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું, અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે। અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી।